નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાની દમણના ઘાટી શેરી વિસ્તાર નજીકના દરિયા કિનારે બુધવારે વહેલી સવારે એક છિન્ન ભિન્ન થયેલી માછીમારી બોટ દરિયાના મોજા સાથે તણાઈ આવી હતી, જે સ્થાનિકો માટે કૌતૂહલનો વિષય બની છે। લાખો રૂપિયાની કિંમતી આ બોટમાં સવાર 4 થી 5 ખલાસીઓ હતા, જેમનો આબાદ બચાવ થયો છે। હાલ દમણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આ બોટ મૂળ ધોલાઈ બંદરના એક ખલાસીએ ખરીદી હતી। બોટના એન્જિનમાં ખામી આવતા તેની મરામત માટે ખલાસીઓ નવસારી જઈ રહ્યા હતા। જો કે મધદરિયે ભારે પવન અને તોફાનના કારણે બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું। પરિણામે બોટ દરિયાના મોજા સાથે વહેતી નાની દમણના દરિયા કિનારે આવી પહોંચી હતી। આ ઘટનામાં બોટને મોટા પાયે નુકસાન થયું છે અને તે કાટમાળના સ્વરૂપે કાંઠે તણાઈ આવી હતી। જો કે બોટમાં સવાર તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓ દમણમાં ઉતરી ગયા છે। દમણ પોલીસે ખલાસીઓની પૂછપરછ કરીને આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ સ્થાનિક માછીમારો અને નાગરિકોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, જ્યારે દરિયાઈ સુરક્ષા અને બોટની જાળવણીના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે।